ધાંગધ્રા નજીકથી દારૂ સાથે વેગનાર કાર ઝડપાઈ, ₹9,32,000નો મુદ્દામાલ જપ્ત। સુરેન્દ્રનગર જિલ્લા ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુડા ચોકડી નજીક એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી હતી। મળેલી ચોક્કસ બાતમીના આધારે કુડા ચોકડીથી કુડા ગામ તરફ જતા સ્ટોન પાર્ક પાસે રોડ પરથી એક વેગનાર કારમાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કારમાંથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 2448 કિંમત ₹5,32,128 તેમજ વેગનાર કાર કિંમત ₹4 લાખ મળી કુલ ₹9,32,128નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ આઈપીએસના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગાર જેવી બંદી કાબૂ મેળવવા હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તે અન્વયે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ તેમજ પેરોલ ફ્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.એ. રાયમા અને તેમની ટીમ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ મામલે આરોપીઓ વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે।